ની રિસ્ટોરેશન સર્જરી પહેલા. ની રિસ્ટોરેશન સર્જરી પછી. ઓપરેશન પહેલા મને ચાલવામાં તકલીફ હતી, પગ બેન્ડ થયેલા હતા, પછી વધારે ચલાતું નહોતું, બેસી જવાનું થતું, ઊભા થોડી વાર જ રવાય, વધારે વાર ઊભા નહોતું રહેવાતું. ન ચાલી શકાય, ન બેસી શકાય અને ન તો પગ વાળી શકાય. એક ખેડૂત તરીકે ઈશ્વરભાઈ માટે આ તકલીફો પડકારરૂપ હતી. ખાસ તો કિડનીમાં પથરી હતી અને જ્યારે કિડનીને લગતી કોઈ સમસ્યા હોય કે એક કિડની પર કોઈ વ્યક્તિ જીવન નિર્વાહ કરી રહ્યું છે તો તેમના માટે ની રિસ્ટોરેશન સર્જરી જ બેસ્ટ છે. કારણ કે આ સર્જરીમાં દવાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે કિડનીમાં બંને કિડનીમાં પથરી હતી, તેમ છતાં એ ઓપરેશન કર્યું પણ કોઈ તકલીફ ના પડી. પેન કિલરો બહુ ઓછી મળે છે અહીંયાથી, ડૉક્ટરો ઓછી આપે છે, એટલે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ઓનલી ફોર 2 થી 3 જ ગોળીઓ હોય છે મેડિસિન. એમાં ખાલી એક વિટામિનની ને એની હોય છે અને બીજી ખાલી કોઈ દિવસ દુખે તો જ કરવાની પેન કિલર લેવાની. બીજી કોઈ કે ગોળી વધારાની કોઈ હોતી નથી મેડિસિન. સર્જરી બાદ ઈશ્વરભાઈની બધી જ સમસ્યાઓનો અંત આવી ગયો. ખેતરમાં ચાલવું એકદમ સરળ બની ગયું. ચાલી તો અમે તો ખેતરમાં જઈએ એટલે ચાલવાનું કોઈ નક્કી જ ના હોય. બધા જમીનમાં પણ ચાલે, ઉબડ ખાબડ ખાડા ખૈયામાં પણ ચાલી શકીએ. નાની પટ્ટીઓ એના પણ ચાલી શકે એમ. ઊભા રહ્યો તો અડધો કલાક પોણો કલાક કતારે ઊભી જ રહે. પેલા બહુ પ્રોબ્લેમ હતો, ઊભું નતું થોડી વારમાં બેસી જવાનું થતું. એ ગમે તે જગ્યાએ પછી સારું હોય કે ખોટું હોય ત્યાં બેસી જવાનું જ થતું ખાસ. ઈશ્વરભાઈ પોતાનો અનુભવ તમારી સાથે પણ શેર કરી રહ્યા છે. હા, 100% રિપ્લેસ ના કરાવવાનો, રેસ્ટોની સર્જરી જ કરાવે એવું મારું ઓપિનિયન છે. હું કોઈ પણ માણસ પૂછે છે તો હું પહેલી પ્રપોઝ કરું છું કે રેસ્ટોની કરાવો. જે છે નેચરલ છે, નેચરલમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. કૂદવું હોય તો પણ કૂદી શકાય, ગરબા રમવા હોય તો પણ રમી શકાય, એટલું બેસ્ટ છે એમ. પેલામાં તો ચાલતા પણ ધ્યાન રાખવું પડે રિપ્લેસમેન્ટમાં. આમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં. વધારે વાર બેસી ના શકાય, આમાં પલોઠી વાળીને અડધો કલાક પોણો કલાક બેસી શકે. આમાં બધી એક્ટિવિટી થાય. પેલામાં નીચે પણ બેસી ના શકાય, આમાં નીચે બેસી શકાય પલોઠી વાળી. કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આમાં. સર્જરીને લઈને રેસ્ટોની હોસ્પિટલ હંમેશા આપની મદદ કરવા માટે તત્પર છે.